ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારા અમારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણે ચા પાણી અહીંયા રેડી છે અને બા અહીંયા બનાવે. બા જય શ્રી કૃષ્ણ. બા અહીંયા ફોલે છે લસણ ને સ્નેહના માટે બનાવવાનું છે ટિફિનમાં. કેવાનું શાક બનાવવાનું એમાં? કાબુલી ચણાનું શાક બનાવવાનું છે. મોટા ચણા છે ને, આ ચણાનું શાક છે સ્નેહ માટે બનાવવાનું. અને સ્નેહ હજી સૂતો છે. જય માતાજી. વાગ્યા છે 6:45. તો સ્નેહ હજી 10 મિનિટ સૂતો છે. તો આપણો ચા અહીંયા છે ને રેડી છે. આપણે પી લઈ ચા પાણી અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. પણ હજી અંજવાળું થયું નથી, અંધારું જ છે હજી. એકદમ અંધારું જ દેખાય છે. ધીમે ધીમે અંજવાળું થતું હશે. આપણે પી લઈ ચા પાણી. આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે જવું છે આપણે દૂધ લેવા. તો જે આપણે કેટલી છે રેડી, પણ દૂધ લેવા જવું છે. પણ હજી દૂધ લેવા જવાના હજી જરાક 5-10 મિનિટની વાર છે. તો આપણે જઈશું જરાક દુકાનમાં. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો સ્નેહ લ્યો ફટાફટ થેલો. હાલો દાદા આગળથી લેવાનું કાંઈ હોય તો લઈ લ્યો. હાલો ટિફિન હું લઈ લઉં. તોયડી કે નહીં? હા તો ગયા કા ફટાફટ ચાવી ચાલો. ચાલો ટાટા કહી દો બધા. હાલો મિત્રો આપણે સ્નેહને સ્કૂલ બસ સુધી મૂકતા આવીએ. તો મિત્રો આપણે છે ને વાગી ગયા છે 11:30 ને આપણે જવું છે ભાઈબંધના લગ્નમાં જમવા. તો આપણે જઈ જમવા. આ મારી હું જાઉં છું. હો બાપા હું જાઉં. હો તો મિત્રો વાગી ગયા છે 4:15 ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. મસ્ત મજાની નીંદર ખેંચી પણ નીંદર આવી નહીં. ખેંચી ક્યાંથી ખેંચે? આવે તો ખેંચે ને. હવે આવી ગયા છે ચા પાણી પીવા. જો બા અહીંયા ચા પીએ છે અને આપણે જો ચા પીવાનો છે. ફટાફટ ચા પી લઈ. હાલો સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. બામાં નાખ દેજો ચા પી લે. હું તો સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. ને આજે છે ને થયું છે
આજે તવ્યું છે, બપોરે તડકો લાગતો હતો. બપોર તડકો તો ને ભાડા થઈ જાય. અરે માં જમવા ગયા ત્યાં ગરમી થતી હતી ને આટલી વાડીમાં હતું જમણવાર તો પણ તડકો લાગતો હતો ત્યાં જોરદાર. આજ જો ઉનાળાના ભાગ દેખાય તપીએ ઉનાળો ધીમે ધીમે બેસી જાય. બેસી ગયો. અરે 9 વાગે ક્યાંય નીકળાય નહીં એવું થાય છે. તો હાલો આપણો ચા આવી ગયો છે, ગરમા ગરમ ચા પી લઈએ ફટાફટ અને પછી જઈએ આપણે સ્નેહને તેડવા. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે સ્નેહને તેડવા આવી ગયા છીએ અને સ્નેહની બસ હજી આવી નથી, હવે આવશે. તો આપણે અહીંયા ઊભા છીએ ગૌચરાની બાજુમાં. જો આ રાડું દે છે ભાઈબંધ. આવી ગયો છે, કરે છે લેસન. શું દીધું લેસન ભાઈ? શું લેસન દીધું ભાઈ? લેસનમાં છે 11 થી 20 ને અંગ્રેજી એકડા. તો લેસનમાં છે સ્નેહને 11 થી 20 અને અંગ્રેજી એકડા. તો હાલો મળો ફટાફટ લેસન કરવા, અક્ષર હારા કરીને ભાઈ. જો ભૂલ પડે, કેમ ભૂલ પડે ભાઈ? તો મિત્રો પડી ગઈ છે હાંજ અને જો અહીંયા હાલે છે ને આપણે શાક છે નું હાલો 300 ગ્રામ લઈ લેજો ભીંડા. તો ભીંડાનું શાક બનાવવાનો વિચાર થાય. હાલો થઈ ગયો ફાઇનલ ડિસિઝન આવી ગયું છે. 350 થઈ ગયા. તો 300 ગ્રામ ભીંડાના શાકનું ફાઇનલ થઈ ગયું છે. અને આપણો ભાઈબંધ છે ને શું કરે છે? શું કરશો તું? શું લખશો? ABCD 13 વાર. કેટલી વાર લખવી છે? 100 વાર. કેમ એમ લખવી ખાલી એમ જ? હા લખ હો, મન જે લખવા હો. મિત્રો સ્નેહને ખાલી મન થઈ ગયું છે 100 વાર ABCD લખવાનું, તો એ લખે છે ABCD. શું થયું વળી પ્લાન ફર્યો તો મરચા આવી અટાણે ક્યાં કોઈ માણસ દેખાય? બધા આડાવડા લગનમાં માન. ટમેટા નાખી દો ભાઈ, ઝીણકું ટમેટું લેજો. હાલો લસણ છે ઉપર. તો મિત્રો વાગી જશે 8 ને આપણે આવી જઈશું જમવા. અને જમવામાં બન્યું છે આજે ભીંડાનું શાક ને બાજરાનો રોટલો. જો અહીંયા છે ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે અને સ્નેહ ખાવા બેસી ગયો છે. અને અમારે હાલે છે કાનજી પટેલનો ફોન. અમારે કાનજી પટેલનો ફોન હાલે છે ને બા કરે છે ફોનમાં કાનજી પટેલ હારે વાતો. અને અમારા સ્નેહભાઈ ખાય છે.
વાલે તમે તન રોટલી બનાવી નાખો હાલો. દાદાએ વધારે ટીવી બનાવજો. જોઈ. દાદાએ ટીવી જોઈ ને બાએ ટીવી જોઈ. હા. ઓમ દાદા કે મને ઉઠતું નથી. દાદા ટીવી તો જોઈ. હે? હા, સાંભળતા હોય. સાચો. હે. કેમ શાક કર્યું કાના મમ્મીએ? છે વારે વાલે તો તમે આવો પેલા પેલો ફોન કરાય મને. પાર્સલ આવશે કાકા લેતા આવશે. અમારે ત્યાં બની ગયું નકર આવીએ. શાક ખાવું હોય તો લસણ વાળી ચટણી લીલા મરચાની વઘારેલી ખાવી હોય તો ને રોટલા હાલો હે જો કાને તારા માં આવે ને તારે ખાસ આવવાનું છે હો. હા સાચી વાત છે. તારો વારો બાકી છે. તું આવજે એકતા આવજો જો હા. પાકું. કાનો આવજો. બે આવજો. હા, અમારે ઘેર બે આવજો. હા પછી મૂકીએ જાય હાલો. ઓ તમે બેન ભાઈ બે આવજો. લાવતા મસાલો ભાઈ. હા એ હજી તું વાત કરતો હતો. કીધું હા અને ડબલ ફેરા ના કરવાના. બે થઈ જાય કેદી ના આવ્યા. બે છોકરાઓને મોકલજો. વઘાર બે ને મોકલજો એટલે બે અરગ પૂરો કરી. રાડુ દે બેન હોય ને બેને આપણે તો બોલાય. હા તો બે આવજો. બે આવજો. આપણે તો હાવ હો જાય. આપણે કેમ હાવ હો જાય એવી વાત કરે. હા, એટલે તારા કરતા એ બે છોકરા હો જાય છે કા. થઈ ગયું દીકરા કરી જ લેવું જોઈએ ને પછી સવારમાં થોડું થાય. કન્યા મારે બાકી છે લેસન. નવા સાહેબ આવ્યા. આવી ગયા સાહેબ. હા. અમારે ગામમાં બે ટીચરો ને એક સાહેબ નવા આવ્યા. 4 આવ્યા નવા. 4 નવા બે સાહેબ છે એમ? મને ખબર નથી. મને તો નહીં ખબર. 4 છે 2 સાહેબ ને 2 ટીચર. વારે વારે. 2 છે. કાના તમારે ટેસ્ટ લેવાય. ઈ તો પણ થોડે મોટું ધોરણ ને. પરીક્ષા દેવા ગઈ હતી કે શું? તું ગઈ ની પરીક્ષા દે હું થી કેટલા માર્ક નું પેપર હતું? 120 એમાં કેટલા ફરજિયાત હતા? ઈ હારું જાય તો કઈક ભાન આવે તો. હા અહીંથી ઘણા ગયા. રિઝલ્ટ તો મોડું આવશે ને હજી. એને રિઝલ્ટ તો મોડું આવ્યું ને. એમાં એવું છે હો, તું મને વાત કરવા દે શાંતિ. એમાં એવું છે ને હવે કે ભણતર ફ્રી થઈ જાય ને. એ રિઝલ્ટ પાસ થાય ને એને પાસ થાય ને ભણતર ફ્રી અમુક ટકા પૈસા ખાતામાં નાખે. હા એવું બધું ફ્રીમાં હોય. ભણાવી હોય તો ભણતરનો ખર્ચો. તો ભણાવી હોય તો ભણતરનો ખર્ચો દે. હા એ સારું લે. એટલે દીકરીઓનું જ છે કે દીકરાઓનું છે? બધાય છોકરા છોકરી બધા. હા તો સારું. એ તો એમ જ હોય ને. એમ જ હોય ને. એ શું તને લખતા આવડ્યું હતું? એ તો ભલે ને વાર લાગે પેપર પૂરું થાય તો અહીંયા પૂરું થાય તો હાલે પણ લખ્યું એ આવડતું તું તમને? ઠીક હા એ સારું. તૈયારી હોય તો જ આવડે ને છોકરાઓને.
સાહેબ આવ્યા નહીં. તો જ આવડે ને, નકર થોડું આવડે છોકરાઓને. આવડા બિચારા પેપર કેવી રીતે લખવા, કેવી પ્રશ્ન વાંચીને. એ સારું પરીક્ષા દીધી. એમથી ઘણી છોકરીઓ છોકરા નથી હતા. હા, એ તો પેપર એ કેવા લખાય. હે? હાલો ખાવું છોકરાઓ? હાલો અમે ખાઈ લઈએ. સાચી વાત છે. તમારે તો તૈયાર શાક આવવાનું છે, અમારે શાક થઈ ગયું છે. જો મમ્મીએ તારા રોટલી બનાવી લીધી, હવે શાક આવે એટલે ખાવાનું જ રહ્યું. કેવાનું મંગાવ્યું કીશું? પનીર ટીકા, પનીર મસાલા કેવું મંગાવ્યું? ન્યા હું હોય હું ના હોય એ કેમ ખબર અહીંથી? હા ભલે. તો મિત્રો આપણે મસ્ત મજાનું ભીંડાનું શાક અને બાજરાનો રોટલો જમીન આવી ગયા છે દુકાનમાં, અને અત્યારે આપણે બેઠી છીએ દુકાનમાં. હવે આપણે આજનો વિડીયોને પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.